હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 6 એ શરૂ કર્યું હતું, રેખાઓ અને ખૂણાઓ. જેમાં આપણે રેખા વિશે વાત કરી, ખૂણા વિશે વાત કરી, જેમાં લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, પૂરક કોણ અને કોટિકોણ આ બધી વાત કરી. આચન્ન કોણ, બરાબર, આટલા વિશે આપણે વાત કરી. લઘુકોણ કોને કહેવાય? તો કે જે 90 કરતા નાનો હોય. પછી કાટકોણ એક્ઝેક્ટ 90, બરાબર 90 હોય એને કાટકોણ કહેવાય. પછી ગુરુકોણ એટલે 90 કરતા મોટો હોય. પછી સરળ કોણ વિશે પણ વાત કરી. સરળ કોણ એટલે 180 નો ખૂણો હોય, સરળ કોણ. પછી વિપરીત કોણ વિશે વાત કરી. લઘુકોણ અને ગુરુકોણ સિવાયનો જે એની વિપરીત કોણ, એટલે એને 360 માંથી બાદ કરી દો. લઘુકોણ હોય કે ગુરુકોણ હોય, કાટકોણ હોય, એને 360 માંથી બાદ કરો એટલે એનો વિપરીત કોણ મળે આપણને, બરાબર. પછી આછન્ન કોણ વિશે વાત કરી. અને હવે આપણે વાત કરવાની છે જે ટોપિક ઉપર, એ છે રેખિક જોડના ખૂણાઓ, અથવા તો એને એમ પણ કહેવાય કે ખૂણાઓની રેખિક જોડ. ખૂણાઓની રેખિક જોડ, એના વિશે વાત કરવી છે. પણ એ વાત કરતા પહેલા આપણે આગળના લેક્ચરમાં જઈએ કે એમાં આપણે ભાઈ આછન્ન કોણ, આછન્ન કોણ વિશે વાત કરીએ. આછન્ન કોણ કે એવા બે કોણ કે જેની એક બાજુ, એક ભુજ સમાન હોય અને સમાન ન હોય, સામાન્ય ન હોય એવી ભુજ છે, એ સામાન્ય ભુજની બંને બાજુએ, જુદી જુદી બાજુએ હોય. અને બંને ખૂણાઓનું ઉગમ બિંદુ, શિરોબિંદુ એક જ હોય. તો એવા ખૂણાઓને આપણે આછન્ન કોણ કીધા. આકૃતિ દોરીથી આપણે એ મુજબ જ જોઈએ. બે કિરણ છે એ એક બિંદુમાંથી, O માંથી, અહીંયા આગળ A, પછી અહીંયા આગળ B, અહીંથી આ સામાન્ય ભુજ છે એની, જેને નામ આપીએ આપણે OC. તો આ એક ખૂણો અને આ બીજો ખૂણો. આછન્ન કોણ વિશે શું વાત કરી? તો કે એવા બે ખૂણાઓ કે જેનું શિરોબિંદુ સામાન્ય હોય, સામાન્ય શિરોબિંદુ હોય, એટલે કે બેનું શિરોબિંદુ એક જ હોય, અને એક સામાન્ય રેખા હોય. બે ખૂણા માટે એક સામાન્ય ભુજ હોય, બાજુ. સામાન્ય ભુજ, ભુજ એટલે કે બાજુ હોય. જુઓ તમે તો અહીંયા આગળ AOC અને BOC, એમાં OC જે કિરણ છે એ બેયમાં સમાન આવે છે. બેયમાં આ ભુજ છે એ સામાન્ય છે, એટલે કે બેયને એક સામાન્ય ભુજ હોય. અને સામાન્ય ન હોય એવી ભુજ તો સામાન્ય કઈ નથી, તો કે OA અને OB. સામાન્ય ન હોય એવી ભુજ સામાન્ય ભુજની બંને બાજુ હોય, જુદી જુદી બાજુએ હોય. તો એવા ખૂણાઓને, એટલે કયા ખૂણાઓ? તો કે AOC અને ખૂણો BOC, એને કેવા કહેવાય? આછન્ન કોણ કહે છે. એ આપણે વ્યાખ્યા જોઈ, બરાબર. તો આના પરથી હું તમને એ કહું કે બે સામાન્ય ન હોય એવી ભુજ જો એક રેખા બનાવે, સામાન્ય ન હોય એવી ભુજ એક રેખા બનાવે, એટલે કે અહીંયા આગળ આને હું આમ સીધું કરી દઉં. બે કિરણો પરસ્પર વિરુદ્ધ લઈ લઈએ આ આકૃતિમાં. અહીંયા આગળ O છે, આ A, અહીંથી આ OC. આ OB જે કિરણ છે એને હું એક્ઝેક્ટ OA ની સામે લઈ લઉં, એટલે આ બાજુ એની વિરુદ્ધ દિશામાં. તો આ OB. તો ત્યારે આ બે ખૂણાઓ છે એ કેવા છે? આછન્ન કોણ જ છે, બરાબર. તો આછન્ન કોણમાં બે સામાન્ય ન હોય એવી ભુજાઓ રેખા બનાવે તો એ ખૂણાઓને રેખિક જોડના ખૂણાઓ કહેવાય છે. તો આ કોણ છે? તો કે રેખિક જોડ. રેખિક જોડના ખૂણાઓ, બરાબર. તો હવે આ મુજબ હું અહીંયા આપું વ્યાખ્યા. પેલા આકૃતિ મુજબ આપણે લખીએ ને પછી એની વ્યાખ્યા લખશું, અથવા તો પેલા લખી લઈએ કે બે
આસન્ન કોણમાં જો આસન્ન કોણની બે સામાન્ય ન હોય તેવી ભુજાઓ અથવા તો તેવી ભુજ અથવા તો તેવી બાજુઓ, બરાબર, ભુજ અથવા બાજુઓ કહેવાય એને. તો તેવી ભુજ જો રેખા બનાવે તો તે ખૂણાઓને, કયા ખૂણાઓને? તો કે આચ્છન્ન કોણ. તો તે ખૂણાઓને રેખિક જોડના ખૂણાઓ કહેવાય છે. બરાબર. રેખિક જોડના ખૂણા ક્યારે કહેવાય? કે જ્યારે આસન્ન કોણ છે એમાં સામાન્ય ન હોય એવી ભુજાઓ, સામાન્ય ન હોય તેવી ભુજ રેખા બનાવે તો તેવા ખૂણાઓને રેખિક જોડના ખૂણાઓ કહે છે. એટલે આ બરાબર સમજાય છે. હવે આપણે આકૃતિ મુજબ જોઈએ તો શું લખાય? તો કે અહીં આસન્ન કોણ કયા છે? અહીં આસન્ન કોણ ખૂણો AOC, ખૂણો AOC અને ખૂણો BOC માં ભુજ કઈ કઈ ભુજ છે? તો કે OA અને OB. OA અને OB એ એક રેખા AB બનાવે છે. તેથી ખૂણાઓ AOC અને ખૂણો BOC એ રેખિક જોડના ખૂણાઓ છે. બરાબર. તો અહીંયા આગળ આ બે ખૂણા છે એ કેવા થઈ ગયા? રેખિક જોડના ખૂણાઓ થઈ ગયા. હવે રેખિક જોડ છે એના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 હોય. બરાબર, યાદ રાખજો. અહીંયા આપણે કીધું ને સરળ કોણ એટલે આ 180 નો ખૂણો, આ રેખા છે એ 180 બનાવે ખૂણો. તો એના માટે બીજો એક પોઈન્ટ લખીએ રેખિક જોડના ખૂણા માટે. તો કે રેખિક જોડના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 અંશ થાય. કેટલો થાય? હંમેશા 180. એટલે કે ખૂણો AOC વત્તા ખૂણો BOC બરાબર 180 અંશ. તો 180 અંશ જે ખૂણાઓનો સરવાળો થતો હોય એને કેવા કહેવાય? તો કે પૂરક કોણ કહે છે. એટલે આના માટે આપણે એવું પણ કહી શકીએ, બરાબર, આગળના લેક્ચરમાં આપણે જોયું ને પૂરક કોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાઓનો સરવાળો 180 થતો હોય. તો આને આમ પણ કહી શકાય કે રેખિક જોડના ખૂણાઓ હંમેશા પૂરક કોણ હોય છે. રેખિક જોડના ખૂણાઓ હંમેશા કેવા હશે? પૂરક કોણ હશે. શું કામ? તો કે એનો સરવાળો છે એ હંમેશા કેટલો થતો હશે? 180. એટલે યાદ રાખજો કે રેખિક જોડના ખૂણાઓનો સરવાળો હંમેશા કેટલો થાય? 180. ફરીવાર આસન્ન જે કોણ છે, આસન્ન કોણ એટલે કોણ? તો કે સામાન્ય ભુજ છે એની બંને બાજુએ ભુજ આવેલી હોય, સામાન્ય ન હોય એવી. ત્યારે બંને ખૂણાઓનું શિરોબિંદુ એક હોય તો એવા ખૂણાઓને
આસન્ન કોણ કહેવાય. જો એ આસન્ન કોણમાં સામાન્ય ન હોય એવી ભુજાઓ એક રેખા બનાવે તો એ રેખા બનાવે તો એ બે ખૂણાઓ જે છે એને રેખિક જોડના ખૂણા કહેવાય. એટલે કે AOC વત્તા BOC 180 થાય. રેખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 થાય. બરાબર. તો આ હતું રેખિક જોડના ખૂણાઓ. હવેનો ટોપિક છે આપણો અભિકોણ. અભિકોણ ભણતા પહેલા હું તમને એ વાત કરું કે છેદતી રેખાઓ અને છેદતી ન હોય એવી રેખાઓ કોને કહેવાય? પરસ્પર છેદતી રેખાઓ અને છેદતી ન હોય તેવી રેખાઓ. ખાલી આકૃતિ પરથી સમજાવું. ધારો કે અહીંયા આગળ કોઈ રેખા છે બે, AB અને CD, એ કોઈ બિંદુ O માં છેદે છે. બરાબર. આ એક રેખા છે AB અને એક રેખા છે આ CD. તો એ બે છે એનું છેદ બિંદુ કયું છે? O. તો આ છેદતી રેખાઓ કહેવાય. જો બે રેખાઓનું છેદ બિંદુ એક હોય તો તે રેખાને છેદતી રેખા કહેવાય, પરસ્પર છેદતી રેખાઓ. અથવા તો એમ પણ કહેવાય કે જો રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે તો એને કેવી કહેવાય? છેદતી રેખાઓ. અને છેદતી ન હોય એવી રેખાઓ એટલે સમાંતર રેખાઓ. બે રેખાઓ કેવી હોય? સમાંતર હોય. AB અને CD. તો આ સમાંતર રેખાઓ થઈ. છેદતી ન હોય એવી રેખાને કેવી કહેવાય? સમાંતર રેખાઓ. રેડી. હવે અભિકોણની જે વાત કરવી છે એ આપણે છેદતી રેખાઓ પરથી કરવાની છે. ચલો આટલું પહેલા લખી લ્યો. એટલે છેદતી રેખાઓ વિશે વાત કરીએ આપણે. ચલો અભિકોણો કોને કહેવાય એની વાત કરીએ. તો પેલા મેં કીધું એમ કે બે છેદતી રેખાઓ વડે અભિકોણની બે જોડ મળે છે. બે છેદતી રેખાઓ વડે અભિકોણની બે જોડ મળે. જો અભિકોણની બે જોડ. હવે અભિકોણ કોને કહેવાય એની વાત પહેલા આપણે આકૃતિ પરથી જોઈએ, પછી એનું વર્ણન કરશું આપણે. બરાબર. આ બે છેદતી રેખાઓ છે એ O બિંદુમાં છેદે છે. ધારો કે AB, રેખા AB અને રેખા CD એ એક બિંદુ O માં છેદે છે. તો અહીંયા આગળ સામસામેના ખૂણાઓ જે છે, બે સામસામેના ખૂણાઓ, એને અભિકોણ કહેવાય. સામસામેના ખૂણાઓ. બરાબર. આ બે અને આ બે અભિકોણ છે. એટલે બે જોડ મળી અભિકોણની. એક આ જોડ અને એક આ જોડ. તો અહીંયા આગળ આકૃતિમાં જુઓ તમે તો AOD અને ખૂણો COB એક ઈ અભિકોણની જોડ છે. પછી AOC અને BOD ઈ પણ એક અભિકોણની જોડ છે. બરાબર. એટલે અભિકોણ છે એ એકબીજાને કેવી હોય? અભિકોણ છે અભિકોણની જોડ, એમાં ખૂણાઓ સમાન હોય. કેવા હોય? બે રેખાઓ દ્વારા મળતા અભિકોણ સમાન હોય. હવે આકૃતિ પરથી આપણે વાત કરીએ તો ધારો કે બે રેખાઓ અહીંયા AB અને CD એ ઉગમ બિંદુ O એ બિંદુ O માં છેદે છે. કયા બિંદુમાં છેદે છે? O માં. તેથી ખૂણો AOD અને ખૂણો COB અથવા તો BOC
એ એક અભિકોણ છે, અભિકોણની એક જોડ છે, બરાબર. અને શબ્દ મૂકી દઈએ. ખૂણો AOD અને ખૂણો BOC એ એક અભિકોણની જોડ થઈ, તથા ખૂણો BOD અને ખૂણો AOC એ પણ એક જોડ થશે. AOC અને ખૂણો BOD તો અહીંયા આગળ આપણને મળ્યું બે જોડ મળે અભિકોણની. રેખા AB અને રેખા CD એક બિંદુ O માં છેદે છે ત્યારે અભિકોણની બે જોડ મળે. અહીંયા કીધું ને બે છેદતી રેખાઓ વડે અભિકોણની બે જોડ મળે છે. તો આ બે છેદતી રેખાઓ વડે અભિકોણની કેટલી જોડ મળે? બે. AOD અને BOC એક જોડ આ છે અને બીજી જોડ AOC અને બીજી BOD, આ બે જોડ મળે, એને અભિકોણની જોડ કહેવાય. તો અભિકોણની જોડ છે એમાં અભિકોણ છે એ હંમેશા સમાન હોય, બરાબર, એટલે કે એકરૂપ હોય ખૂણાઓ. તો એવું લખાય કે અભિકોણ ની જોડના ખૂણાઓ હંમેશા સમાન હોય છે. સમાન હોય એટલે કે ખૂણો AOD બરાબર ખૂણો BOC અને ખૂણો AOC બરાબર ખૂણો BOD. એટલે અભિકોણની જોડ છે એના ખૂણાઓ, અભિકોણની જોડ એટલે આવડ્યા, તો એના ખૂણાઓ કયા કયા? તો કે AOD અને BOC એ બે સમાન હોય, અને બીજી જોડ છે એ AOC અને BOD, તો એ બે ખૂણાઓ સમાન હોય. એટલે અભિકોણના ખૂણાઓની જોડ છે, અભિકોણની જોડ, એના ખૂણાઓ કેવા હોય? સમાન હોય, બરાબર. આ એક આપણે પ્રમેય દ્વારા સમજવાનું છે. હજી સમાન હોય આપણે આખું સાબિત કરશું એક પ્રમેય, બરાબર. એ જોતા પહેલા હવે અહીંયા કહી દઉં તમને, આપણે જે રેખિક જોડ જોયું, રેખિક જોડ એમાં આ રીતે હતું, AB આ C રેખિક જોડ. તો એમાં કિરણ OC જે છે, કિરણ OC એમાં પૂર્ણ ધારણા 6.1 કરીને તમને આપ્યું છે. એ પૂર્ણ ધારણાઓની વાત કરીએ છીએ આપણે. એ પૂર્ણ ધારણા કઈ આપી છે જુઓ તમે. જે કિરણનું ઉગમ બિંદુ ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા ખૂણાઓનો સરવાળો 180 થાય, બરાબર. એટલે અહીંયા આગળ તમે જુઓ તો આ કિરણ OC છે એનું ઉદ્ભવ બિંદુ O છે અને રેખા AB એનાથી બનતા ખૂણાઓનો સરવાળો 180 હોય. પૂર્ણ ધારણા 6.2. પછી પૂર્ણ ધારણા 6.2 જોઈએ, 6.1 જોઈ, હવે 6.2 જોઈએ. તો એમાં શું કીધું 6.2 માં જુઓ તો કે જો બે આસન્ન કોણોના સરવાળો 180 હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે. તો આપણે આસન્ન કોણ છે એનો સરવાળો, આસન્ન કોણ એટલે આ બે થયા, એ બેનો સરવાળો 180 હોય તો સામાન્ય ન હોય એવી બાજુઓ એક રેખા બનાવે, બરાબર. એ જે આપણે રેખિક જોડની વાત કરી એ જ વસ્તુ અહીંયા આવી. રેડી? તો આ બે પૂર્ણ ધારણાઓ હતી. જો આ બધી થિયરી છે એ તમારે 3 વાર કમ્પલસરી હોમવર્કમાં લખવાની છે. કેટલી વાર? 3 વાર. ચલો હવે આપણે અભિકોણ જે છે એનો ઉપયોગ કરી અને એવું બતાવીએ કે અભિકોણ છે બે છેદતી પરસ્પર છેદતી રેખાઓ થી બનતા અભિકોણની જોડના ખૂણાઓ સમાન હોય. જોડના ખૂણાઓ સમાન હોય. જોડ સમાન હોય એવું નથી કીધું આપણે. અભિકોણની જોડ, અભિકોણની જોડ એટલે આ બે ખૂણાઓ છે એક જોડ, પછી આ બે ખૂણાઓ છે એ બીજી જોડ. તો આ બે ખૂણાઓ સમાન હોય અને આ બે ખૂણાઓ સમાન હોય, બરાબર. એ આપણે સાબિતી સાથે બતાવીએ. એટલે પ્રમેય 6.1.
ચલો આ લખી લો. ચલો પ્રમેય નંબર 6.1. હવે પહેલી વાત તો એ કે પ્રમેય વિશે વાત આવે એટલે તમારી નવી ટેક્સ્ટબુકમાં છે એ પ્રમેયમાં જે ખરેખર જૂની ટેક્સ્ટબુકમાં હતું ને એ આપણે અત્યારે જાણવું જરૂરી છે. પ્રમેય છે એ લખવો હોય સાબિતી પ્રમેયની તો એ 4 અલગ અલગ સ્ટેપમાં હોય. એમાં 4 વસ્તુ જોવાની. એક તો પક્ષ, સાધ્ય, સાબિતી અને આકૃતિ. આ 4 વસ્તુ વર્ણવો પદ્ધતિસર એટલે 4 માર્કનો આ પ્રમેય પૂછાય. બરાબર, તો 4 માર્ક છે એ રોકડા તમને મળે પદ્ધતિસર લખો તો એ પદ્ધતિસર હું તમને અહીંયા શીખવાડું. જૂની ટેક્સ્ટબુકમાં હતું જે. બરાબર, પહેલા તો આપણને પ્રમેય આપ્યું છે જે સાબિત કરવાનું છે. પરસ્પર છેદતી 2 રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે. પરસ્પર છેદતી 2 રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે એવું આપણે સાબિત કરવું છે. તો પ્રમેયની સાબિતી આપતા પહેલા આપણે એના પક્ષ વિશે વાત કરીએ. પહેલો મુદ્દો છે પક્ષ. તો આમાં પક્ષ કોણ છે? તો પક્ષ કોને કહેવાય? તો કે જે આપેલું હોય એને પક્ષ કહેવાય. એ પક્ષ લખતા પહેલા હું અહીંયા આકૃતિ દોરી નાખું. 2 છેદતી રેખાઓ પરસ્પર A, B, C અને D. આ O માં છેદે છે બે. બરાબર. હવે આપણને આપેલું છે પરસ્પર છેદતી 2 રેખાઓ એટલે 2 રેખાઓ છેદતી છે એવું આપણને આપ્યું છે. તો એ આપણે લેવાનું છે. પક્ષ આપેલું છે એને પક્ષ કહેવાય જે આપેલું છે એને. અને સાબિત કરવાનું છે એને સાધ્ય કહેવાય. સાબિત શું કરવાનું? તો કે અભિકોણ છે એ સમાન હોય એ સાધ્ય કહેવાય. સાધ્ય એટલે સાબિતી. જે સાબિત કરવું છે એને સાધ્ય કહેવાય. અને આપેલું છે એને પક્ષ. તો જે આપેલું છે એ પક્ષમાં લખવાનું. તો શું આપ્યું છે? તો આકૃતિ પરથી લખીએ તો AB અને CD 2 રેખાઓ AB અને CD એ O બિંદુમાં છેદે છે. આ આપેલું છે કે 2 રેખાઓ પરસ્પર છેદે છે. તો એ આપણે આકૃતિ પરથી લઈએ કે રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે. અને બીજું લેવું હોય તો આમ પણ લેવાય આકૃતિ પરથી. કઈ રીતે લેશો? તો કે ખૂણો AOD અને ખૂણો BOC આ અભિકોણ છે. આપણે અભિકોણ તો લઈ શકીએ ને. આપણે અભિકોણ સમાન છે એ બતાવવાનું, સાબિત કરવાનું. એટલે અભિકોણ કયો કયો છે? એક તો AOD અને અભિકોણ BOC. બીજું ખૂણો AOC અને ખૂણો BOD. આવું આપણે સાધ્યમાં લઈ શકીએ. 2 રેખાઓ છે એટલે આ 4 ખૂણાઓ બને. 1, 2, 3 અને 4 ખૂણાઓ બને. એક ખૂણો આ છે, બીજો આ, પછી આ ત્રીજો અને આ ચોથો. તો 4 ખૂણાઓ બને 2 રેખાઓ છેદે એટલે. બરાબર. તો આપણે એટલું વસ્તુ પક્ષમાં લખી શકીએ. હવે સાધ્ય પછીનો પોઈન્ટ છે. સાધ્ય. હવે સાધ્ય કોને કહેવાય? તો કે આપણે જે સાબિત કરવું છે એને. તો સાબિત શું કરવું? તો કે અભિકોણ છે એ સમાન છે. એટલે આપણે 2 વસ્તુ સાબિત કરવાનું છે કે ખૂણો AOD બરાબર ખૂણો BOC અને ખૂણો AOC બરાબર ખૂણો BOD સાબિત કરવું. શું સાબિત કરવું છે આપણે? ખૂણો AOD અને ખૂણો BOC એ 2 સમાન છે અને ખૂણો AOC અને ખૂણો BOD સમાન છે. આટલું સાબિત કરવું છે. તો આપણે આમાં કોઈ 2 માંથી એક સાબિત કરી દઈએ ને પછી એવી જ રીતે એવું કહી દેવાનું. 2 વસ્તુ સાબિત કરીને બતાવવાનું નથી. કોઈ એક સાબિત કરીએ અને તેવી જ રીતે બીજું સાબિત થાય. બરાબર. તો હવે આપણે આવીએ. જો 3 વસ્તુ લખી આપણે આકૃતિ દોરી. 4 વસ્તુ મેં કીધી પ્રમેય માટે. પ્રમેયની સાબિતી માટે 4 વસ્તુ. પહેલી આકૃતિ, પછી પક્ષ, સાધ્ય.
અને હવે આપણે આવીએ સાબિતી પર. સાબિતી તો પ્રમેયની સાબિતી આપતા પહેલા જે આપેલું હોય પક્ષ એ પહેલા લખવાનું. તો શું આપેલું? તો કે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. રેડી? આટલું પહેલા આપણે લઈ લેવાનું કે જે આપણને આપેલું છે પક્ષ એ લેવાનું. હવે અહીંયા આગળ તમે આકૃતિમાં જુઓ તો એમાં અહીંયા આગળ હું અલગથી એક દોરું કે આ ભાગ, આને ભૂલી જાઓ ઘડી. તો આ જે છે આ ટી આકાર, આ એક ટી આકાર જે છે એ બી અને આ ડી, અહીંયા ઓ. તો આ ઉપરનો જે આકાર છે ટી એ રેખિક જોડ છે. જુઓ, રેખિક જોડના ખૂણાઓ બનાવે. બરાબર. અહીં ખૂણો AOD અને ખૂણો AOD અને ખૂણો BOD એ રેખિક જોડના ખૂણાઓ છે. તો રેખિક જોડના ખૂણાઓ હોય તો એનો સરવાળો છે એ 180 થાય. કેટલો થાય? 180. તો તેથી ખૂણો AOD અને સરવાળો ખૂણો BOD બરાબર 180 ડિગ્રી થશે. આને હું 1 કહી દઉં. બરાબર. હવે એ જ વસ્તુ આપણે અહીંયા જોઈએ. આ બાજુ કાઢી નાખો એટલે આ એક ટી બન્યો, એ આ રીતે બન્યો. અહીંયા આગળ બી, આ ઓ, આ ડી અને આ સી. તો આ પણ એક રેખિક જોડ છે, રેખિક જોડના ખૂણાઓ છે. બરાબર. તથા ખૂણો કયો ખૂણો? તો કે BOD અને ખૂણો BOC એ રેખિક જોડના ખૂણાઓ છે. તો એનો સરવાળો પણ 180 થશે. તેથી ખૂણો BOD વત્તા ખૂણો BOC બરાબર 180 અંશ. આને 2 કહીએ. તો પરિણામ 1 અને 2 ને સરખાવીએ એટલે આ બે 180 છે બે બાજુ. બરાબર. બંનેમાં 180 છે એને સરખાવી દઈએ તો આના બરાબર આ લખાય. પરિણામ 1 અને 2 ને સરખાવતા, પરિણામ 1 અને 2 ને સરખાવીએ તો આપણને મળે કે ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર ખૂણો આના બરાબર આ લખી શકાય કેમ કે બંનેમાં 180 છે બંને બાજુએ. બરાબર. તો આ બંને 180 ને સરખાવી દઈએ તો આ બે સમાન થાય. એટલે ખૂણો AOD અને વત્તા ખૂણો BOD બરાબર ખૂણો BOD વત્તા ખૂણો BOC. આ બે સમાન થશે. તો તેથી ખૂણો હવે અહીંયા આગળ BOD છે, અહીંયા વત્તા BOD છે. આ BOD ને આ બાજુ લાવવું અથવા તો આ ખૂણાને પેલી બાજુ લઈ જાવ તો એક માઇનસ ને એક પ્લસ એટલે કેન્સલ થઈ જશે. એટલે બે બાજુથી BOD ઉડી જાય એટલે અહીંયા ખૂણો AOD બરાબર ખૂણો BOC જે આપણે સાબિત કરવાનું છે. જુઓ એક આ સાબિતી મળી ગઈ. સાબિત કરવાનું શું? આ અથવા આ બેમાંથી એક પેલા બતાવીએ તો આ આપણને મળી ગયું. તો તેવી જ રીતે બીજું આપણે સાબિત કરવાનું નથી એવું કહી દેવાનું કે તેવી જ રીતે ખૂણો હવે બીજું છે એ તમે કઈ રીતે વિચારશો તો કે આ નીચેનો ટી લેશું, નીચેનો ટી અને આ ઉપરનો ટી એના પરથી આવડું સાબિત થાય. પણ અહીંયા આપણે બતાવવાનું નથી. એવી જ રીતે એમ કહી દેવાનું કે તેવી જ રીતે
ખૂણો AOC બરાબર ખૂણો BOD થાય। તેથી બે પરસ્પર છેદતી રેખાઓ બે રેખાઓ અહીંયા જે લખ્યું છે બે રેખાથી બનતા અભિકોણ સમાન છે તેમ સાબિત થાય। બરાબર, શું સાબિત કર્યું આપણે? અભિકોણ છે એ સમાન હોય એવું। એટલે હવે યાદ રાખજો કે અભિકોણો જે છે એની જોડ, એના ખૂણાઓ સમાન હોય। અભિકોણની જોડના ખૂણાઓ કેવા હોય? સમાન હોય। એટલે આ ને આ બે ખૂણો સમાન હોય, આ ને આ બે ખૂણો સમાન હોય। એટલે ટૂંકમાં બે છેદતી રેખાઓ હોય, બે છેદતી રેખાઓ, તો એની સામ સામેના ખૂણાઓ જે છે એ કેવા હોય? સમાન હોય, એને અભિકોણ કહેવાય। બરાબર, તો આટલું યાદ રાખવાનું છે તમારે। તો આ પ્રમેય છે એ તમારે હોમવર્કમાં 3 વખત લખવાનો છે। ચલો પેલા લખી લો। સમજાઈ ગયું આખું પ્રમેય? શું કર્યું તો કે પેલા પક્ષ આકૃતિ દોરી, એના પરથી આપણે જે લાવવું છે, સાબિત કરવું છે અભિકોણ, એ લખ્યું। પછી એની સાબિતી માટે તો કે એમાં એક રેખિક જોડ છે, બે, આમ તો 4 રેખિક જોડ છે। આ આખી એક રેખા બને, આ એક કિરણ સામાન્ય છે એમાં, તો આ એક રેખિક જોડ થઈ, એના ખૂણાઓનો સરવાળો 180। પછી આને કાઢી નાખો એટલે આ એક રેખિક જોડ થઈ, એમાં સામાન્ય કિરણ છે, સામાન્ય ભુજ। બરાબર, આ કાઢી નાખું તો આ જે ટી બન્યો આવડવા, એમાં સામાન્ય ભુજ છે અને આ રેખા છે। તો રેખિક જોડના ખૂણાઓ, આ બે ખૂણાનો સરવાળો 180। પરિણામ 1 અને પરિણામ 2 ને સરખાવો, એમાં આ બે સમાન ખૂણાઓ છે, ઉડી જશે, એટલે બાકીના બે ખૂણા કેવા મળે? સમાન મળે। તો એવી જ રીતે આપણે પાછું આ લઈએ, ઉપરની રેખિક જોડ, અને આ કાઢી નાખો એટલે આવડિયા રેખિક જોડ। બરાબર, તો એના પરથી આપણને બીજું જે છે એ સાબિત થઈ જાય। તો પરસ્પર બે છેદતી રેખાઓથી બનતા અભિકોણ સમાન છે એવું સાબિત થાય। તો આ હતું પ્રમેય 6.1। ખાસ યાદ રાખજો, પ્રમેય 6.1 4 માર્કમાં પૂછાઈ શકે। બરાબર, તો એમાં આ પદ્ધતિસર લખો એટલે તમને પૂરા 4 માર્ક મળી જશે। ચલો નેક્સ્ટ, હવે થિયરી છે એ આપણે અહીંયા આગળ 6.1 પેલાની પૂરી થઈ। હવે આપણે સ્વાધ્યાય 6.1 એનો દાખલા નંબર 1 જોઈએ। ચલો દાખલા નંબર 1, સ્વાધ્યાય 6.1 બહુ મસ્ત દાખલો આપ્યો છે, ઈઝી દાખલો છે। એમાં શું આપ્યું છે આપણને તો કે આપેલ આકૃતિમાં, જુઓ આ ચેપ્ટર છે રેખાઓ અને ખૂણાઓ। તમે ભૂમિતિના કોઈ પણ ચેપ્ટર ભણશો, તમને આમ થોડુંક બોરિંગ જેવું લાગશે, પણ બહુ ઈઝી ચેપ્ટર છે, ધ્યાન રાખજો। સમજશો ને એટલે બધું આવડશે। હોય બધું આમાંથી જ હોય, બધું રકમમાં જ બધું આપેલું હોય, એમાંથી જ બધું લેવાનું હોય, પણ તમને ક્યાંથી કયું લેવું એ ખાલી ખબર પડવી જોઈએ। બહુ ઈઝી ચેપ્ટર છે આ બધા ભૂમિતિના। અહીંયા આકૃતિ આપણને આપી દીધી છે। હવે એવું કીધું કે આપેલ આકૃતિમાં રેખા AB અને CD O માં છેદે છે। તો અહીંયા આગળ જુઓ તો રેખા AB આ અને રેખા CD ક્યાં છેદે છે? O માં। જો ખૂણો AOC વત્તા ખૂણો BOE 70, એટલે AOC અને ખૂણો BOE એટલે આ ખૂણો અને આ ખૂણો, એનો સરવાળો આપણને 70 આપી દીધો છે। પછી ખૂણો BOD આ 40 નો આપ્યો છે। તો ખૂણો BOE અને વિપરીત કોણ, જુઓ વિપરીત એટલે અહીંયા આગળ ખૂણો કયો આપ્યો છે? COE, એનો વિપરીત એટલે આ પાછળનો વિપરીત કોણ, એટલે અહીંથી આ થાય ખૂણો COE એનો વિપરીત કોણ એટલે આવડો આ। તો એ વિપરીત કોણ મેળવવા માટે પેલા આપણે આ સરળ કોણ છે COD, આ રેખા COD સરળ કોણ એટલે 180 હશે, અને અહીંથી આ ખૂણો આપણે ઉમેરવો પડશે, એટલે DOB ખૂણો આપણે મેળવવો પડશે। બરાબર, પેલા તો જે મેળવવાનો કીધો છે BOE ઈ જોઈએ, એક એક વાત કરવાની પેલા।
તો પેલા તો રકમમાં આપેલું છે કે આ એક રેખા છે એ ઉગમ બિંદુ O માં છેદે છે. રેખા AB અને CD એ O માં છેદે છે. તો O માં છેદે છે એનો મતલબ બે રેખાઓ છેદે તો અભિકોણ બનાવે. અભિકોણ કયા કયા? તો કે AOC અને BOD સમાન હશે. અભિકોણ સમાન હોય તેથી ખૂણો AOC બરાબર ખૂણો BOD સમાન થશે. અભિકોણ આ એકબીજાના અભિકોણ છે છેદતી રેખા માટે, અને આ બે અભિકોણ થાય, આ બે થાય અને અહીંથી આ થાય. બરાબર. તો આ અભિકોણ જે છે AOC અને BOD એ બે કેવા છે? સમાન. આગળ આપણે જોયું પ્રમેય 6.1 અભિકોણના માપ કેવા હોય? સમાન હોય. તો અહીંયા કૌંસમાં લખવાનું કોણ છે? આ અભિકોણ. અભિકોણ છે. રેડી? તો અભિકોણ છે એટલે આ બે સમાન થઈ ગયા. હવે આપણને રકમમાં આપેલું છે, શું આપેલું છે? તો કે AOC વત્તા રકમમાં આ પણ આપેલું છે એટલે આપણે એમ તો આમ લખી શકાય કે તેથી આ બે સમાન હોવાથી પરંતુ ખૂણો BOD બરાબર 40 હોવાથી ખૂણો AOC ઈ પણ 40 થશે. બરાબર. જો આ ખૂણો 40 હોય તો ઈ આને સમાન છે એટલે આ પણ કેવો હોય? 40. હવે રકમમાં આપણને આપેલું છે આનો સરવાળો કે ખૂણો AOC વત્તા ખૂણો BOE. તમે જુઓ ને તો બધી વસ્તુ રકમમાં જ આપેલી છે, કાંઈ અઘરું નથી. આમાંથી જ બધું લેવાનું છે આપણે. પેલા તો આ આપણને આપી દીધું કે છેદે છે, તો એ છેદે તો એના અભિકોણ સમાન હોય, એ તો આપણને ખબર છે. બે રેખાઓ છેદતી હોય તો એના અભિકોણના માપ કેવા હોય? સમાન હોય. એ આપણે આગળ પ્રમેયમાં જોયું. બરાબર. તો અભિકોણ છે એ સમાન લઈ લેવાના. આ આપ્યું છે એટલા માટે એના અભિકોણ કેવા છે? સમાન. અભિકોણ સમાન છે એમાં આ બાજુનું માપ આપણને આપી દીધું, આ ખૂણાનું માપ આપ્યું છે. ખૂણો BOD આપણને 40 આપ્યો છે, તો એનો મતલબ એવો થયો આને સમાન છે, તો ખૂણો AOC પણ કેવો થયો? 40. હવે આ બેનો સરવાળો 70 આપેલો છે રકમમાં, 70 અંશ આપેલો છે. તો AOC 40 છે, એનું માપ મૂકી દો અહીંયા 40 અંશ વત્તા ખૂણો BOE બરાબર 70 અંશ. તો 40 પેલી બાજુ એટલે માઇનસ, તો તેથી ખૂણો BOE બરાબર 70 અંશ માઇનસ 40 અંશ. તો તેથી ખૂણો BOE મળી ગયો આપણે જે મેળવવો છે 30. પેલું જે કીધું આપણને આનું મેળવવાનું મળી ગયું ખૂણાનું માપ BOE 30. રેડી? ચલો હવે આપણે વિપરીત કોણ મેળવવો છે. તો વિપરીત કોણ એટલે આખો મેં કીધું એમ અહીંથી આ કોણ. તો અહીંયા હું દોરું ને તો જુઓ આ રીતે છે આખું, અલગથી દોરું છું. આ ખૂણો CO અને E છે, તો આ વિપરીત કોણ એટલે આવડો આ થયો ખૂણો COE. આ ખૂણો COE એનો વિપરીત કોણ એટલે આવડો, એની પાછળનો ભાગ. તો વિપરીત કોણ મેળવવા માટે અહીંયા આપણને આ આપી દીધું છે COD. ઈ કેવો છે? સરળ કોણ. સરળ કોણનું માપ 180 હોય. આપણે આગળ ભણી ગયા સરળ કોણ વિશે. તો હવે મેળવવાનું કોને રહ્યું? આપણે આને DOE. હવે DOE છે એ કોણ છે? તો કે જુઓ આ અને આ એની વચ્ચે અહીંયા આગળ B આપ્યું છે, આ B. તો આ આસન્ન કોણ જે છે, આ બે ખૂણા આસન્ન કોણ. બરાબર. તો આસન્ન કોણનો સરવાળો થયો. તો હવે હું એવું લખી શકું આના પરથી, આકૃતિમાં દેખાય છે ને તમને બધું. હવે ખૂણો કયો ખૂણો લેશું? આવડો આ મેળવવો છે આપણે. તો ખૂણો BOD વત્તા ખૂણો BOE. પણ એની પહેલા આપણે આ જ લઈ લેશું. અહીંયા આપેલું છે કે AOC વત્તા ખૂણો BOE બરાબર 70 આપેલું છે. તો અભિકોણ પરથી AOC બરાબર આપણે આ લખી શકીએ. તો તેથી ખૂણો
BOD વત્તા ખૂણો BOE બરાબર 70. અહીંયા કૌંસમાં લખવાનું અભિકોણ AOC બરાબર ખૂણો BOD. જુઓ મેં પાછું શું કર્યું, જે આપેલું છે આપણને એ લીધું. શું કામ? તો કે આ મેળવવા માટે આ ખૂણો મેળવવો છે આપણે, DOE મેળવવો છે. એ ખૂણો મેળવવા માટે મેં પાછું આવડવા લીધું. એમાં અહીંયા આપણને અભિકોણ છે એ આપી દીધો છે, અભિકોણ આપણે આગળ લખી લીધો બરાબર. તો AOC બરાબર આપણે BOD લખી શકીએ ખૂણો, AOC બરાબર ખૂણો BOD. તો આ AOC ની જગ્યાએ આપણે BOD લખી નાખ્યું. તો હવે તમે જુઓ ખૂણો BOD વત્તા ખૂણો BOE, ખૂણો BOD ખૂણો BOD વત્તા ખૂણો BOE એટલે કયો ખૂણો થયો? આ બેનો સરવાળો. તો એ કયો મળશે? તેથી ખૂણો DOE મળે, DOE બરાબર 70. અહીંયા કારણ આપો, આસન્ન કોણ એ બે કેવા છે? આસન્ન કોણ. આસન્ન કોણ એટલે આ બેનો ભેગો સરવાળો થઈ ગયો બરાબર. આના આસન્ન કોણ છે જુઓ, BOD અને BOE આ બે આસન્ન કોણ છે, તો એનો સરવાળો એટલે DOE. રેડી? હવે આપણે જે જોતું એ મળી ગયું આપણને, DOE કેટલું મળી ગયું? 70, જે આપણે જોવે છે વિપરીત કોણ માટે. તો હવે અહીં ખૂણો COD એ સરળ કોણ છે, સરળ કોણ છે. તેથી એનું સરળ કોણનું માપ કેટલું છે? 180. સરળ કોણનું માપ કેટલું હોય? 180. તો આ લઈ લીધું આપણે 180. તો હવે વિપરીત કોણ કોનો? તો કે COE નો, COE એનો વિપરીત કોણ એટલે આવડવા એ આપણને મેળવવાનું કીધું છે. તો વિપરીત કોણ બરાબર શું થશે? તો કે ખૂણો COD વત્તા ખૂણો DOE એ બેનો સરવાળો થશે. ખૂણો COE નો વિપરીત કોણ એટલે ખૂણો COD વત્તા ખૂણો DOE બેનો સરવાળો બરાબર. આ વિપરીત કોણ મેળવવો એટલે આ વત્તા આવડો આ ખૂણો બેનો સરવાળો લેવાનો છે. તો હવે બેનું મૂલ્ય મળી ગયેલું છે આપણને. તેથી વિપરીત કોણ COE, વિપરીત કોણ COE બરાબર આનું મૂલ્ય કેટલું મળ્યું? COD નું તો કે 180, સરળ કોણ છે એટલે 180 વત્તા DOE આપણે મેળવ્યું, કેટલું મળ્યું? 70. તો તેથી વિપરીત કોણ COE બરાબર કેટલા થઈ જશે? 250. તો આ રીતે આપણને વિપરીત કોણ મળે. એટલે બધું આપણને અહીંયા આપી જ દીધું. આકૃતિ પરથી આખું વિચારવાનું આપણે શાંતિથી. પેલું કામ શું કરવાનું હતું? તો કે BOE મેળવવાનું અને વિપરીત કોણ COE મેળવવું છે. એના માટે આપણને રકમમાં આ બે રેખાઓ O માં છેદે એવું આપી દીધું. હવે O માં છેદે એટલે છેદતી રેખાઓ છે એમાં અભિકોણ મળે. તો અભિકોણના માપ છે એ સમાન હોય એટલે આપણે એક અભિકોણની જોડ લીધી. કઈ લીધી? તો કે AOC બરાબર BOD. શું કામ લીધી? તો કે અહીંયા BOD આપ્યું છે એટલા માટે આપણે એ જોડ લીધી. અભિકોણની બે જોડ, એમાંની એક જોડ લીધી આપણે. કઈ? તો કે AOC અને BOD. શું કામ? તો કે BOD આપ્યું એના પરથી આપણને AOC મળી જાય. તો BOD 40 આપ્યું તો એનો મતલબ AOC પણ 40 થયું. હવે બીજું રકમમાંનો સરવાળો 70 આપ્યો તો અહીંયા AOC આપણને મળ્યું, એની કિંમત મૂકી દીધી એટલે આપણને જે જોતું હતું BOE એ કિંમત મળી ગઈ 30. રેડી? હવે પાછા આપણે ક્યાં જઈએ? તો કે આમાં હવે આ અભિકોણ માટે આ બે સમાન છે તો હું AOC બરાબર BOD લખી શકું. હવે BOD અને BOE એનો સરવાળો એ કોણ મળે? તો કે DOE. BOD વત્તા BOE બરાબર DOE.
એનો સરવાળો થઈ ગયો, તો એ કેટલો થયો? 70. હવે વિપરીત કોણ માટે આપણે આ સરળ કોણ અને આ ખૂણાની જરૂર છે, DOE. તો સરળ કોણનું માપ 180 અને DOE નું માપ આપણને અહીંયા મળ્યું 70. તો 180 વત્તા આવડું આ 70 એટલે વિપરીત કોણનું માપ મળી ગયું 250. બરાબર છે ને? મજા આવે એવા દાખલા. હા, બહુ સરસ મજાના દાખલાઓ આવશે. બધું આમાંથી જ ગોતવાનું. જામીને? જામવાની જ છે હજી. બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલાઓ છે એ આપણે, કેમ કે અહીંયા અત્યારે તમારું બર્ડન વધી જશે થોડુંક. ઘણું બધું થિયરી છે, એ મેન પોઈન્ટ છે એ આપણો પ્રમેય અને થિયરી છે સમજવાની. બરાબર. બાકી આ બધું તો છે એ આમાંથી જ આવતું હોય, પ્રમેય સમજાઈ જાય એટલે આ તો આવડે જ, આમાંથી ભેગું કરવાનું. એટલે આજના લેક્ચરનું બધું જ કેટલી વાર? 3 વાર લખવાનું હોમવર્કમાં. ઓકે, ચલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.